અમદાવાદમાં થોડા દિવસ પહેલા જ્વેલર્સના શોરૂમમાં 1.11 કરોડની ચોરી થઈ। છોકરી જે પોતાને સોશિયલ મીડિયા પર લોયલ કહેતી હતી એણે 1.11 કરોડની ચોરી કરી અને એ રફુચક્કર થઈ ગઈ। પણ આજે ક્રાઇમ બ્રાન્ચે એ લોયલ ચોરને પકડી લીધી છે અને લોયલ ગર્લની ચોરી પાછળ એના લવરનો હાથ છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા આભૂષણ ગોલ્ડ અને સિલ્વર જ્વેલર્સના શોરૂમમાં કરોડો રૂપિયાની ચોરી થઈ। દાગીના લઈ અને એક સેલ્સ ગર્લ હતી એ ભાગી ગઈ। 1.11 કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી પછી બધાને સવાલ થયો કે છોકરીને પોલીસ પકડશે કેવી રીતના। બાદમાં આ સેલ્સ ગર્લ ફરાર થઈ ગઈ। આજે ફરાર આરોપી સેલ્સ ગર્લ જે હતી એની સાથે જ ક્રાઇમ બ્રાન્ચે એના પ્રેમીને પણ પકડ્યો છે। અમદાવાદમાંથી ધરપકડ એની કરી છે। નિકોલના અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોરૂમમાં આભૂષણનો શોરૂમ છે। શોરૂમમાં જે ચોરી થઈ હતી એ દિવસે દર્શનભાઈએ જે FIR કરાવી હતી, એટલે જે માલિક છે એમણે જે ફરિયાદ લખાઈ હતી એના પ્રમાણે વાત કરીએ તો શોરૂમ મેનેજમેન્ટ દ્વારા નિયમિત સ્ટોક અને એ બધું જ જોવામાં આવતું હોય છે, બધી જ ગણતરીઓ હિસાબ કરવામાં આવતી હોય છે। એ હિસાબમાં એક દિવસ ગડબડ લાગી। ગડબડ પછી ખબર પડી કે આ તો 1 કિલો સોનું અહીંયાથી ગાયબ છે અને એની કિંમત કંઈક 1 કરોડની આસપાસની છે। ઘણી બધી વીંટી, સોનાની ચેઇન, બંગડી, મંગળસૂત્ર વગેરે વગેરે વસ્તુઓ ગાયબ થઈ ગઈ છે, સ્ટોકમાં દેખાઈ નથી રહી। અંદાજે 1.11 કરોડથી વધુના દાગીના એ ક્યાં ગયા એ મોટો પ્રશ્ન હતો। શોરૂમના સ્ટોકની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ તો બધું ગાયબ થઈ ગયું છે। એના પછી માલિકને એ સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટી એનું નામ છે એના ઉપર શંકા ગઈ, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ત્યાં શોરૂમ આવતી ન હતી, અચાનકથી એ ફરાર થઈ ગઈ હતી। પોલીસ સ્ટેશનમાં જઈ અને પછી એમણે ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે CCTVને બધું ચેક કર્યું। એ CCTVમાં સામે આવ્યું કે એ સોનાના દાગીના એક પછી એક ગજવામાં એ નાખી રહી છે અને સોનાના દાગીના 7 થી 8 વાર અલગ અલગ જે કહેવાય કે કબાટમાંથી કાઢે છે અને ખિસ્સામાં નાખે છે। એ હસતા હસતા એકદમ સ્માર્ટ ચોર હોય એવી રીતના ચોરી કરે છે। એના પછી સ્ટોરરૂમમાંથી જે બેગ હોય છે એમાં જઈ અને બધા જ દાગીના મૂકે છે અને શોરૂમથી રફુચક્કર થઈ જાય છે। પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભેગા મળી અને પછી CCTVની તપાસ કરી, ટેકનિકલ એનાલિસિસ કરી અને લોકેશન ટ્રેક કરી અને આરોપી હર્ષિદા શેટ્ટી સાથે એનો જે પ્રેમી હતો એ બંનેને પકડી પાડ્યા છે। એ પ્રેમી અને બંને જણા એ લક્ઝરી લાઇફસ્ટાઇલ જીવવા માટે આ ચોરી કરી હોય એવું પ્રાથમિક અત્યારે માહિતી મળી છે। એ બંને ગાયબ હતા। એના પછી એ દિલ્હી ફર્યા, ઋષિકેશ ફર્યા અને એના પછી બાતમીના આધારે પોલીસે એમને પકડ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે કહ્યું એ પ્રમાણે એમનું એવું કહેવું છે કે અમે બાતમીના આધારે હર્ષિદાને અમદાવાદથી પકડી છે। સારી લાઇફસ્ટાઇલ જીવવાના ચક્કરમાં એને પ્રેમી સાથે મળી અને પછી આ ચોરી કરી હોય અત્યારે એવું સામે આવ્યું છે। એનો પ્રેમી અમદાવાદમાં પ્રિન્ટિંગ મશીનનું કામ કરે છે। હવે આગળ આ કેસમાં કેવી રીતના તપાસ થાય છે, બીજા કોઈ લોકો પકડાય છે કે કેમ, એ હર્ષિદા હવે શું કહે છે કે ચોરી એણે કેમ કરી છે, પ્રેમી સિવાય બીજા કોનો હાથ છે એ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।